સ્વાગત છે અમારા વ્લોગમાં। આ છે ગાળાવાળો રસ્તો, અમે જઈએ છીએ વાડીએ અને આ છીએ અમે। તમે જોજો અમારો વ્લોગ આખો જે ખતરનાક રસ્તો આવી ગયો છે, તમે જોઈ શકો છો। ખેત સુધી પાણી ભર્યું છે, તો એ આપણે ખેતર જવું પડે છે, પણ ધીમે ધીમે આપણે નીકળી જઈશું। આ બહુ વધારે પાણી પડ્યું છે તો આપણે લપસશે ગાડી, ત્યાં જઈશું નીચે। કપડાં પણ બગડે છે। તો આગળ ત્યાં જો સીતામાનું મંદિર આવી ગયું છે, તો આપણે એને આગળ વટીને જવાનું છે। ઘણું આપણી વાડી ઘણી આગળ છે। હા, મંદિર આવી ગયું છે, દર્શન કરી લો તમે। હા, આવી ગયું છે મંદિર, અને આપણે અહીંયાથી જવાનું છે। આપણે આ રસ્તે જવાનું છે। આ રસ્તો કેનાલની વચ્ચોવચ્ચ રસ્તો જે બનાવ્યો છે, આપણે આ ભાઈ જાય છે ત્યાં જવાનું છે, આપણે પાછળ આપણે માં કરીને ગાડી પસાર કરી લીધી છે, તો આપણે આગળ જઈએ છીએ। તો તમે જુઓ આગળનો રસ્તો। આ અમારી કેનાલ છે, એમાં બહુ બધું પાણી છે। જો થોડુંક હાંડલ થઈ ગયું આપણે ડાયરેક્ટ પાણીમાં વયા જઈએ। આ બધું ખેતર છે, અને આગળ ગારો બહુ આવી ગયો છે, તમે જોઈ શકો છો। અહીંયા તો સારો રસ્તો છે, પણ આગળ જતાં બહુ મુશ્કેલ આવે છે। સામેથી ગાડી ટ્રેક્ટર આવે તો આપણે ગાડી ક્યાં ઊભી રાખી, તમે જોઈ શકો છો। આ બસ આ બધો કપા આવ્યો છે, આ બાજુ પણ કપા છે, અને આ રસ્તો છે આગળ। આ બાજુ કપા છે, આ બાજુ કપા છે। બે સાઈડને આગળ રસ્તો બહુ વધારે ખરાબ આવી ગયો છે, કેમ કે વરસાદ બહુ આવી ગયો છે વધારે। રસ્તો તમે જોઈ શકો છો, ગાડી માંડ નીકળશે। આ ગાડી બહુ દબાય છે, તો મેં ગાડી નાખી, કેમ કે હું હેવી ડ્રાઈવર છું। હવે આ ગાડી આપણે ટ્રેક્ટર આવે છે, ગાડી સાઈડમાં રાખશું આપણે। આ પાણીમાં ગાડી કાઢી લીધી છે અને જવા દીધી છે। હા, નાનો છોકરો આવી ગયો છે વચ્ચે, તમે જોઈ હાથ ધોઈ રહ્યો છે। હા, એ ગાળામાંથી હાથ ધોઈ રહ્યો છે, અને આપણે આગળ નીકળી ગયા છીએ। પણ હવે જે છે બહુ ભયંકર રસ્તો આવી રહ્યો છે, તમે જોઈ શકો છો। આગળ તમે જો રસ્તો બહુ ખરાબ આવી ગયો છે, આગળ તમે જોઈ શકો છો। બાઇક ચાલે એવું નથી, પણ તોય પણ હું ચલાવીશ। તેથી અમે 2 જણા ઉતરી જઈએ છીએ। ભાઈ ઉતરી ગયા છે, કેમ કે ગાડી ચાલે એવું નથી, 3 સવારી ચાલે એવું નથી આમાં, તો તેમને ચાલીને સામે જતી રહેશે। એટલે હું બાઇક લઈને જાઉં છું ધીમે ધીમે। એટલો બધો ગારો આવી ગયો છે, ગાડીમાં ગારો છોટી ગયો છે, તમે જોઈ શકો છો। બહુ ગારો હતો, મેં માં કરીને ગાડી કાઢી નાખી છે। શું શરૂ નથી થયો વિડીયો? ગાડી હો જાય છે અમારી, ઉડે તો જ। સીધો બાવળિયામાં તમે જોઈ શકો છો, ગાડી ચાલી રહી છે। બાજુમાં કેનાલ છે, પણ કેનાલમાં પાણી નથી, અહીંયા પાણી નથી આવ્યું હજી કેનાલમાં। અને આ બાજુ તો બધું તમે જોઈ શકો છો। ગાડી જવા દેવી છે ધીમે ધીમે કરતા। ગાડી જવા દેવી છે, આપણે ખેતરે પહોંચી જવું પડશે। હવે આપણે પહોંચી જવા આવી છીએ, તો ધીમે ધીમે રસ્તામાં તે પાર થઈ જઈશું। પછી આપણે ગાડી મૂકવી પડશે, કેમ કે આગળ જવાઈ જવું તો છે નહીં એવું લાગી રહ્યું છે, તો આપણે ચાલીને જવું પડશે। જ્યાં સુધી ગાડી જાય ત્યાં સુધી હું ગાડી ચલાવીને જાઉં છું, બાકી તો આપણે ગાડી મૂકીને ચાલીને જવું પડશે। તો અહીંથી ગાડી આપણી આગળ જાય છે નહીં, તો આપણે અહીંથી ચાલીને જવું પડશે। તો તમે ચાલો, આવી જઈએ ખેતરમાં। અને જો પાણી ના મળે તો મેં આ વાયમાંથી પાણી પીવાનું લઈ જઈએ છીએ। તમે જોઈ શકો છો, આ વાયમાં બહુ જ પાણી છે, તમને દેખાડી દેવું કે પાણી કેટલું છે, તમે જોઈ શકો છો। આમાં પાણી છે, ખૂબ જ પાણી છે। તમે અહીંયા પાણી પીવાનું લેવા આવી છે, તમે જોઈ શકો છો। પાણી છે, બહુ જ પાણી છે, તમે જોઈ શકો છો। પીવા લાયક પાણી છે, કે વરસાદનું પાણી છે, પી શકીએ આપણે। બહુ જૂની છે। હવે આપણે આપણા ખેતર બાજુ જઈએ છીએ। આ રસ્તો છે બહુ જવાનો રસ્તો, ખેતરમાં જવાનો રસ્તો।
આ પણ જે નેર આવતી હતી એનો વધ છે, એમાં પણ પાણી છે, પણ પીવા લાયક નથી. તો આપણે જઈએ આપણા ખેતર બાજુ. આપણે આપણા ખેતરની એક ખેતર આગળ આવી ગયા છીએ. બે ભાઈ આગળ વધી રહ્યા છે, કદમ કદમ સાથ ચલાય જા. ગારો બહુ જાજો છે અમારે. વાડી છે એટલે કાંઈ પણ નહીં લે કે સાપ બાપ હોય તો મૂંઝાવાનું નહીં. એવું નથી તો આપણે અહીંથી ઉપર કેમ કે અહીંથી આગળ રસ્તો જવાય છે. આપણે આ આપણે અહીંથી જઈશું ખેતરા ઉપર. મારા ભાઈને અંદર કમજોરી છે, વાડીની મોજ. આપણે આગળ જઈ રહ્યા છીએ. જોઈ શકો છો રસ્તો કેવો છે, મારી રીતે જવું પડે છે ખેતર તરફ. આ રસ્તો પણ બહુ ભયંકર છે, પડી જવાની બીક લાગે છે. આ ભટકાય છે બાવળિયા. આપણું ખેતર થોડુંક આગું છે, થોડીક વાર લાગશે. આપણું ખેતર આવી ગયું. આપણે આપણું ખેતર આવી ગયું છે. તમે જોઈ શકો છો આપણું ખેતર છે, તેમાં કપાસ વાવ્યો છે. તમે કપાસ જોઈ શકો છો. આપણો કપાસ મોટો થઈ ગયો છે. ગાયકા મોટો થઈ જાય તો કપા આવી જાય ઘરે. ઓકે, સામે હળિયા નીંદી રહ્યા છે અને આ બે ભાઈ જઈ રહ્યા છે. બીજા ખેતરે જઈ રહ્યા છીએ કેમ કે જવું પડે ને કે ત્યાં કપા કેવો ઉગ્યો છે. ચાલો, તો આપણે બીજી વાડીએ પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આ કપા અમારો કે ઉગી ગયો છે. અહીંયા એક સાપ પણ રહી છે. આ છે ખીદડો અને સામે છે કેસુડા. જે કેસુડાના ઝાડ આવે એને ખાખરા કહેવાય. એ સામે ખાખરા છે. આ બે ભાઈ અત્યારે પહોંચી ગયા છે. હેલો ગાઈસ, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, લાઈક એન્ડ કમેન્ટ. તો આ ઝાડ નીચે સાપ રહે છે એવું બધું કહે છે, પણ મેં આજ લગીને કોઈ દી જોયો નથી. ઘણા વર્ષથી સાંભળું છું કે અહીંયા એરું રહે છે, તો મેં કોઈ દી જોયો નથી. આપણે ઘરે જઈએ છીએ. હવે કપા જોઈ લીધો તો હવે ઘરે જઈએ છીએ. પહેલી વાડીએ પહોંચી ગયા છીએ. તો પહેલી વાડીએ પહોંચી ગયા તો હવે કપા તમે જોઈ શકો છો ઉગી ગયો છે. તો હવે આપણે જઈએ છીએ ઘર બાજુ. ઉતરવાનું છે તો ધીમે ધીમે નીકળી જઈશું. જો આ ભાઈ હિંચકા ખાય છે, તમે જોઈ શકો. એને તૂટવાની બીક લાગે છે પણ તૂટશે નહીં કેમ કે બહુ મજબૂત દોરી છે. તમે જોઈ શકો છો પાઇપની હિંચકો બનાવે છે. આમાં નિકુલભાઈ ગયા છે હિંચકો ખાવા, પણ રહીભાઈ હિંચકો ન ખાઈએ કે નિકુલભાઈ જોઈએ છે હિંચકો ખાય કે છે કે નહીં. તો નિકુલભાઈ ઠેકાય છે પણ કાંક પડી ગયું ઉપરથી, એમને બીક લાગે છે પણ હિંચકો ખાઈએ કે એવું નથી લાગતું મને. તો તમે જોઈ શકો છો એ ભાઈ પણ ફેલ થયા છે. વાય પાસે પહોંચી ગયા છે અને આપણી ગાડી સામે પડી છે. તો આપણે જઈશું ગાડીમાં બેસીને ઘરે. તો આપણે ઘરે જવા નીકળી ગયા છીએ ને આપણે ગાડી શરૂ. તો આપણે બીજી વખત ગારામાં આવી ગયા છે, પડતા પડતા રહી ગયા છું તો પણ મેં ગાડી કાઢી નાખી છે. તો આપણે સીતામાના મંદિરે પહોંચી ગયા છીએ, એટલે આપણે ઘરે પણ પહોંચી ગયા છીએ. થોડુંક જ દૂર રહ્યું છે ઘર, બસ આપણે પહોંચી ગયા છીએ. સવારે આપણે નેરી પર ચલાવી હતી બાઇક, ત્યાંથી મેં નથી ચલાવી કેમ કે બહુ ડેન્જર રસ્તો હતો. આપણે બીજી જગ્યાએ ચલાવી છે બાઇક. તો આપણે પાછા પહોંચી ગયા છીએ પાણીમાં. તો ધીમે ધીમે કરીને ગાડી ચલાવી રહ્યો છું. તો આપણે હવે ઘરે પણ પહોંચી ગયા છીએ. તો વિડીયો જોવા માટે થેન્ક યુ.